અંકલેશ્વરમાં 65 લાખના એમ્બરગ્રીસ સહિત 3 આરોપીઓ ઝડપાયા. અંકલેશ્વર વન વિભાગે વન્યજીવ તસ્કરી સામે મોટી સફળતા હાંસલ કરતા નેશનલ હાઈવે 48 પર નર્મદા ગેટ નજીકથી આશરે 65 લાખની કિંમતનું પ્રતિબંધિત એમ્બરગ્રીસ જપ્ત કર્યું છે. આ કાર્યવાહી દરમિયાન 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે મુંબઈ વાઇલ્ડ લાઇફ ટીમે વેપારી બનીને ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. બાતમીના આધારે આરોપીઓની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. ત્યારબાદ યોગ્ય સમયે દરોડો પાડી એમ્બરગ્રીસના ગેરકાયદે સોદાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જપ્ત કરાયેલ એમ્બરગ્રીસ ભાવનગર તરફથી લાવવામાં આવ્યું હતું અને તેનો સોદો થાય તે પહેલાં જ વન વિભાગે કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં આણંદ જિલ્લાના સિંધા મહેન્દ્ર રમેશભાઈ, અંકલેશ્વરના પટેલ હર્ષ ચંદ્રકાંત તથા મુખ્ય આરોપી ચૌહાણ કમલ નટવરલાલનો સમાવેશ થાય છે. કાર્યવાહી દરમિયાન વન વિભાગે આશરે 65 લાખનું એમ્બરગ્રીસ ઉપરાંત એક કાર અને એક બાઇક પણ જપ્ત કરી છે. કુલ મળીને અંદાજે 66.70 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે એમ્બરગ્રીસ, જેને સામાન્ય ભાષામાં વ્હેલ માછલીની ઉલટી તરીકે ઓળખવામાં આવે છે, તે આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યંત કિંમતી ગણાય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે મોંઘા પરફ્યુમ અને સુગંધિત ઉત્પાદનોના ઉત્પાદન માટે થતો હોવાથી તેની ભારે માંગ રહે છે. ભારતમાં વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ તેનો વેપાર, ખરીદી, વેચાણ અને હેરાફેરી સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. વન વિભાગે આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન આ ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ તથા સમગ્ર નેટવર્ક અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજરોજ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ ભરૂચની સૂચના અને મહેરબાન મદદનીશ વન સંરક્ષક શ્રી ભરૂચ સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રેન્જ તથા રેન્જના સ્ટાફ દ્વારા નેશનલ હાઈવે 8 નર્મદા ગેટ પાસે જે આરોપીઓ કમલેશ કુમાર નટવરલાલ ચૌહાણ, પટેલ હર્ષકુમાર ચંદ્રકાંત, સિંધા મહેન્દ્રભાઈ રમેશભાઈ દ્વારા વ્હેલ માછલીની વોમેટનો વેપાર કરવા માટે, ધંધો કરવા માટે એ લોકો આવતા બાતમીના આધારે જે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ સાથે એમને જે રેડ કરેલ અને એ મુદ્દામાલ સહિત 2 વ્હીકલ અને વ્હેલ માછલીની વોમેટ કબજે કરી આગળની તપાસ કરવામાં આવેલ છે. એમાં આખું રેકેટ એવું હતું કે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ છે એ આખું એનું સર્વેલન્સ પર ચાલતા હોય છે અને આ લોકોના બધા બાતમીદારોથી મેસેજો મળતા હોય છે અને બાતમીદાર દ્વારા મેસેજ મળવા કે ભાઈ આ નર્મદા ગેટ હોટલ પાસે એક વ્હેલ માછલીની વોમેટનું ત્યાં આગળ સોદો થવાનો છે, તો જેથી કરીને એને એ પ્રમાણે વ્યૂહરચના ગોઠવી અને ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ. ત્યાર પછી વન વિભાગને તેમના દ્વારા હેન્ડઓવર કરવામાં આવેલ છે. તો વ્હેલ માછલીની વોમેટનો ઉપયોગ એ અલગ અલગ વસ્તુમાં કરવામાં આવે, મેડિકલ તરીકે કરવામાં આવે છે. દરેક ક્ષેત્રમાં અલગ અલગ કરતા હોય છે આ લોકો કામ. ઘણી વખત ઇન્ડિયામાં પણ જાય છે, ઇન્ટરનેશનલ પણ આ લોકોના કનેક્ટિવિટી હોય છે. અલગ અલગ જે પ્રમાણે એની કનેક્ટિવિટી હોય એ પ્રમાણે એ લોકો વેચતા હોય છે. પ્રાથમિક તપાસમાં એમ બહાર આવેલું છે કે આ લોકો ભાવનગરથી માલ લાવેલા હતા અને ત્યારબાદ આનંદના એને માલ લેવા માટે આવેલા હતા અને આગળ એ આનંદથી ક્યાં જવાનો તો એની તપાસ આગળ ચાલુ છે. એ તપાસ બહાર આવ્યા પછી આપને જણાવવામાં આવશે.